નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કેટલાક દિવસોથી સરકારી કર્મચારીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, જેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવેલ છે. ત્યારે આજે અમદાવાદ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો, જે સંદર્ભે પાટણ આરટીઓ કચેરીને પણ સાવચેત કરવામાં આવી હતી. પાટણ આરટીઓ કચેરીને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવી હતી. ફરજ પરના અધિકારી કર્મચારીઓ આરટીઓ કચેરી બહાર આવી પહોંચતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પાટણ પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે આરટીઓ કચેરી ખાતે પહોંચી હતી અને આરટીઓ કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા આરટીઓ કચેરીની વિવિધ શાખાઓમાં જઈ ચકાસણી કરવામાં આવી હતી, પણ કંઈ પણ વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવેલ ન હતી, જેથી અધિકારી કર્મચારીઓને રાહતનો શ્વાસ મળ્યો હતો. અમોની જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા આરટીઓ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે, જેથી તાત્કાલિક અમે આરટીઓ ઓફિસ પહોંચેલા. જ્યાં જઈ સર્ચ કરતાં પૂરી ઓફિસમાં ચેક કરતાં કોઈ એવી વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક વસ્તુ મળેલ નથી અને એ ઉપરથી એવું લાગે છે કે આ ખોટી અફવા છે. શું નામ આપનું? વાંધાજનક કોઈ ચીજ વસ્તુ કે વાંધાજનક કોઈ છે નહીં. શું નામ તમારું? હું પીએસઆઈ પીકે દેસાઈ, બીડીડીએસ પાટણ.